બેસ્તાન વિસ્તારમાં રહેતા બુટલેગર યુનિસ ઉર્ફે ટેણીએ જાહેર રસ્તાઓ પર અન્યની સાથે તે ઝઘડો કરતો હતો ત્યારે પોલીસે તેને પકડી લઈને જવાની કોશિશ કરતા બુટલેગરે પોતાની સ્કોર્પિયો મોટર કાર લઈને પીસીઆર વાનને ટક્કર મારી હતી। પોલીસ વાનમાં બેઠેલા સ્ટાફને મારી નાખવાના ઈરાદે કાર ચડાવી દેવાના મામલે તેને હત્યાની કોશિશ મુજબ ગુનો તેની પર નોંધ્યો હતો। તો બીજી તરફ ભાગી છૂટેલા ટેણીની કારને દમણ ખાતેના ગેરેજમાંથી પોલીસે કબજે કરી હતી તેમજ પોલીસ ચોપડે પંકાયેલા ટેણીને બેસ્તાન સ્ટેશનથી પકડીને પોલીસે કસ્ટડી ભેગો કરી દેવામાં આવ્યો છે। બેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉનપાટિયા નજીક આવેલા હયાતનગર પાસે માથાભારે તરીકે પંકાયેલા બુટલેગર યુનુસ ઉર્ફે ટેણી પઠાણ જાહેર રસ્તા પર કોઈની સાથે ઝઘડો કરતા લોકટોળું ભેગું થયું હતું। દરમિયાન બેસ્તાન પોલીસ સ્ટાફના એએસઆઈ રીતેશ મોહનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ગુંજન સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા, જ્યાં પોલીસે જાહેરમાં બખેડો નહીં કરીને યુનિસને પોલીસ મથકે લઈ જવા કાર્યવાહી કરી રહ્યા હતા। ત્યારે તેણે પોલીસની કામગીરીમાં અડચણરૂપ બનીને પોતાની કાળા રંગની સ્કોર્પિયો મોટરકાર GJ5RV 0278 બેફામ રીતે હંકારીને પોલીસ કર્મચારીઓની વાનને પણ મારી નાખવાના ઈરાદે ધડાકાભેર ટક્કર મારી હતી તેમજ ફરીવાર રિવર્સ લઈને પીસીઆર વાનને પાછળથી ટક્કર મારી હતી। આ બનાવમાં વાનને નુકસાન પહોંચાડીને બુટલેગર યુનિસ ટેણી પઠાણ ભાગી છૂટ્યો હતો। માથાભારી યુનિસ ટેણી દમણમાં કાર લઈને નીકળી ગયોની બાતમીના આધારે પોલીસે તેનું પગેરું દબાવીને સેલવાસની ગેરેજમાંથી સ્કોર્પિયો મોટરકાર મળી આવતા તેને કબજે કરી હતી। જ્યારે ગુરુવારે સાંજે બુટલેગર યુનુસ ટેણી દમણથી ટ્રેન મારફતે બેસ્તાન આવતો હોવાની માહિતીના આધારે સ્ટેશન વિસ્તારમાંથી યુનુસ ઉર્ફે ટેણી પઠાણને બેસ્તાન પોલીસે પકડી પાડ્યો હતો। 11 તારીખના ચાલુ મહિનાની 11 તારીખના મોડી રાત્રે એક બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બનાવ બનેલો હતો। બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક આરોપી વિરુદ્ધમાં એટેમ્પ્ટ ટુ મર્ડરનો એક કેસ દાખલ થયેલો છે। આરોપીનું નામ છે યુનુસ ખાન ઉર્ફે ટેણી મુઝફ્ફર ખાન પઠાણ। આ જે આરોપી હતો એ એક વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો, એટલે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ડિસ્ટાફના કર્મચારીઓ હતા અને એમને માહિતી મળેલી હતી, એટલે ડિસ્ટાફના 2 કર્મચારીઓ સ્થળ ઉપર જઈ અને આરોપીને સમજાવવા માટે પ્રયત્ન કરેલો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડિસ્ટર્બ ના થાય એના માટે એમને પોલીસ સ્ટેશન લાવવા માટે પ્રયત્ન કરતા હતા। તે દરમિયાન આ આરોપીએ ઉગ્ર થઈ અને ડિસ્ટાફના 2 કર્મચારી સાથે પણ એમ કે બોલાચાલી કરી, જેથી ડિસ્ટાફના કર્મચારીઓએ કંટ્રોલ મારફતે પીસીઆર વાનને જાણ કરી। પીસીઆર વાનના ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફ પીસીઆર વાન સાથે સ્થળ ઉપર આવ્યા તો મીનવાઇલ આ જે આરોપી હતો એની જે કબજાની સ્કોર્પિયો ગાડી હતી એને લઈ અને ભાગવાનો પ્રયત્ન કર્યો, જેથી પીસીઆર વાનના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓએ એનો પીછો કર્યો। જે જગ્યાએ આ બનાવ બન્યો હતો, બોલાચાલીનો બનાવ બન્યો હતો, ત્યાં રોડ ઉપર 2 થી 3 રાઉન્ડ જે સ્કોર્પિયોના આરોપીએ ચક્કર લગાવ્યા। એની પાછળ પીસીઆર વાન પણ એને પકડવા માટે અને એને રોકવા માટે એની પાછળ પીસીઆર વાન જતી હતી અને પછી આરોપીએ પીસીઆર વાનને 2 વખત ટક્કર મારી, એક આગળના ભાગેથી અને પછી એક આરોપીએ એની પાછળ જઈ અને રિવર્સ કરી અને ફરીથી પાછળની ભાગે ટક્કર મારી। પોલીસ કર્મચારીઓ જે આરોપીને રોકવા માટે પ્રયત્ન કરતા હતા એ વખત પણ પોલીસ કર્મચારીઓને આરોપી ધમકી આપેલી હતી કે તમે મારી મેટરમાં કંઈ પડશો તો હું તમને પણ જાનથી મારી નાખીશ અને તમને છોડીશ નહીં। એ બાબતે જ આ ગુનો દાખલ થયેલો હતો। વધુમાં ઝડપાયેલા યુનિસ ટેણી સચિન જીઆઈડીસી પાંડેસરા અને વાપી પોલીસ ચોપડે દારૂના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે। તો વિસ્તારમાં આવી પણ ચર્ચા જોવા મળી હતી કે પોલીસ બની ફરતા બુટલેગર યુનિસ ટેણીએ અનેક લોકો પાસે રૂપિયા પણ પડાવ્યા છે અને તેની કારમાં અનેક સંદિગ્ધ વસ્તુઓ પણ છે, જે મામલે પણ પોલીસ તપાસ કરે તો અનેક ચોંકાવનારા પુરાવા સામે આવી શકે તેમ છે, તેમ લોકોની ચર્ચા પણ જોવા મળી હતી। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।